વ્યવહાર રોકડ છે કે ઉધાર? એક પ્રશ્ન કયો હતો? આર્થિક કે બિનઆર્થિક? બીજો પ્રશ્ન આપણને પૂછાઈ શકે રોકડ કે ઉધાર? હવે બધા વ્યવહારો આર્થિક જ આવવાના, પણ આર્થિકની અંદર બે પાછા જે વ્યવહારો કેવા છે હવે બધા આર્થિક જ, પણ આર્થિકની અંદર બે વ્યવહાર આવે, એક રોકડ આવે અને એક ઉધાર આવે. કેવી રીતના ઓળખીશું? જેમાં તરત નાણાંની લેવડ દેવડ થઈ જાય એ રોકડ વ્યવહાર અને ભવિષ્યમાં થવાની હોય એ ઉધાર વ્યવહાર. ન સમજ પડે તો જેમાં વ્યક્તિનું નામ આપેલું હોય, ફક્ત ને ફક્ત વ્યક્તિનું નામ, એ ઉધાર વ્યવહાર. જો 20,000નું નવું કોમ્પ્યુટર રોકડેથી ખરીદ્યું એટલે ખબર જ પડી જાય આ વ્યવહાર કયો વ્યવહાર? રોકડ વ્યવહાર, કેમ કે રોકડ શબ્દ છે જ. ત્યાર પછી રમેશ પાસેથી વ્યક્તિનું નામ આવે તો મેં શું કીધું? ઉધાર વ્યવહાર. એટલે જ્યાં પણ તમને વ્યક્તિનું નામ દેખાય એટલે વ્યવહાર કયો વ્યવહાર? ઉધાર વ્યવહાર આખું લખવાનું, ઉધાર વ્યવહાર. 1500 કમિશન મળ્યું એટલે રોકડા આવી ગયા એટલે રોકડ વ્યવહાર. તમારે એક જ વસ્તુ યાદ રાખવાનું, ફક્ત વ્યક્તિનું નામ હોય તો એ વ્યવહાર કયો વ્યવહાર? ઉધાર વ્યવહાર. બીજો એક દાખલો એવો જ જોઈએ, 500 સ્ટેશનરી ખર્ચના ચૂકવ્યા એટલે પૈસાની લેવડ દેવડ થઈ ગઈ, પૈસા ગયા એટલે આ વ્યવહાર કયો વ્યવહાર કહેવાય? રોકડ વ્યવહાર. સપનાને 10,000નો માલ વેચ્યો, નામ આવ્યું વ્યક્તિનું નામ આવે એટલે કયો વ્યવહાર? ઉધાર વ્યવહાર. 15,000 બેંકમાં રોકડા ભર્યા એનો મતલબ કે રોકડ વ્યવહાર. બહુ ઇઝી છે.